ગોંડલના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા। કોર્ટે આરોપી રાજદીપસિંહ જાડેજાના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજદીપસિંહ જાડેજાના 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે રાજદીપસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઘણા સમયથી ફરાર રાજદીપસિંહે ગઈકાલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। પોલીસ અમિત ખૂંટને આત્મહત્યા કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે। तो कोर्टे आरोपी रादीपसिंह जाडेजा है तेमना रिमांड मंजूर कर्या छे ने रादीपसिंह जाडेजा खुद सरेंडर करवामां आव्युं हतुं। पोलीस स्टेशन हाजर थईने सरेंडर करवामां आव्युं हतुं अने पोलीस द्वारा तेमने कोर्टमां रजू करवामां आव्या छे। त्यारे पोलीसे आरोपी रादीपसिंह जाडेजाना रिमांड मंजूर कर्या छे। आज अंगे वधु माहिती आपी रह्या छे अमारा संवाददाता जयेश भोजाणी। जयेश, जणावशो कि आ केसमां हवे कायदेसરની કાર્યવાહી શું કરવામાં આવી રહી છે અને જામીન आप माटेनी पण अरजी करवामां आवी त्यारे रिमांड मंजूर कर्या छे। आ रिमांड दरमियान कया प्रकारना खुलासा थवानी शक्यता? जी चौक्कसथी बात करिए तो गोंडलना अमित खूंट अपघात केसमां महीनाओथी फरार રીબડાના રાજદીપસિંહ જાડેજા ગઈકાલે રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। ત્યારે તપાસ અધિકારી જેતપુર શહેરના પીઆઈડી પરમારે તાત્કાલિક તેમનો કાયદેસરનો કબજો સંભાળી જેતપુર શહેર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા। ત્યારબાદ આજે તેમને જજ સમક્ષ રજૂ કરવામાં આવતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજદીપસિંહ જાડેજાને ગોંડલના જજશ્રીના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે તપાસ અધિકારીઓ દ્વારા તેમને 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। આજ સુધી રાજદીપસિંહ ક્યાં ક્યાં હતા, કોની સાથે હતા સહિતની જે મામલાની તપાસ છે તે કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ત્યારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે 13 નવેમ્બરને સાંજે 4 વાગ્યા સુધી એટલે કે 2 દિવસના રિમાન્ડ છે તે રજૂ કર્યા છે। પોલીસ દ્વારા ચકચારી કેસની વધુ પૂછપરછ હાથ ધરી અને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે। જી જયેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।